કરવી છે સાબર ડેરીના જંગની જ્યાં પશુપાલકો જંગે ચડ્યા હતા ભાવ વધારા માટે અને આખરે ભારતીય જનતા પાર્ટીની મધ્યસ્થિતિએ ભાવ વધારો આપવાની ફરજ પડી છે। સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ અમારી સાથે જોડાયા છે। શામળભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આખરે પશુપાલકો કેમ જંગે ચડવું પડ્યું? આટલો બધો ભાવ વધારા માટે આટલું બધું આંદોલન કરવું પડે? નથી લાગતું કે એ ડેરી માટે એક શરમજનક વાત છે? શામળભાઈ સર, આપનો નમસ્કાર। આપે જે વાત કરી તો દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે એજીએમ પસમે રિટર્ન મની જે વધઘટ હતી વર્ષે આખરે ચૂકવતા હતા। આ વર્ષે સભાસદોની માગણીના કારણે નિયામક મંડળે 960 રૂપિયા પુલિંગ અમારી 11મી તારીખે સભાસદોના ખાતામાં મંડળીમાં જમા કરાયા હતા। દર વર્ષની પેઠે ગયા વર્ષે 990 રૂપિયા મેં ફાઇનલ ભાવ આપ્યો હતો। આ વર્ષે સભાસદોને એક હાથી ભાવ લેવા માટેનો આગ્રહ હતો, પણ અમારી પ્રણાલિકા એજીએમ પાસે હિસાબો મંજૂર થયા પછી જાહેર કરીને અમે ચૂકવતા હતા। એ પ્રણાલિકા પ્રમાણે આજે જનરલ સભાની મંજૂરીની અપેક્ષાએ બધા જિલ્લાના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, કિસાન સંઘના વ્યક્તિઓ, જિલ્લાના બંને પ્રમુખો અને સહકારી આગેવાનો, પશુપાલકો બધાની વચ્ચે નિર્ણય કરી જે વર્ષ આખરે રિટર્ન મની ફાઇનલ ચૂકવવાનું હતું એ આજે સાબર ડેરીએ 935 રૂપિયા ફાઇનલ ભાવ જાહેર કરે છે અને 25 રૂપિયા ચૂકવવાનું આજના મિટિંગની અંદર નિર્ણય કરી સભાસદોને માટે લાગણી હતી તે આજ જાહેર કરીને દર વર્ષે એજીએમ જાહેર કરતા હતા। આમાં પશુપાલકો ઉપર લાઠીચાર્જ થયો, શામળભાઈ એમને મારવામાં પણ આવ્યા। જેમને આપણે જંખતા હોઈએ, જે આ ડેરીના કરતા ધરતા છે, મુખ્ય જેમના કારણે ડેરી ચાલે છે, એમને મારવામાં આવે તો આ ક્યાંનો ન્યાય કહેવાય? આ તો કેવું બહુ શરમજનક કહેવાય ને આ તો। સાહેબ, ના, તમે જે વાત કરી જાણી જોઈને કોઈ આવું તો કરે નહીં। પશુપાલકો એમના હક માટે માગી શકે, પણ જે સાબર ડેરીના ગેટ આગળ જઈ અને ગેટ તોડી અને અંદર જવા માટે પ્રયત્ન કર્યા, પશુપાલકો ના કર્યા તો બીજા અમુક તત્વોએ પણ કર્યા હોય, પોલીસની ગાડી તોડી નાખી, ત્યારે પોલીસને પાસે કાયદાની વ્યવસ્થાના ભાગરૂપે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। એટલે જાણી જોડીના અમુક તત્વોએ આ જે ટોળાનો લાભ લીધો એ દુઃખદ વસ્તુ છે અને વખોડી કાઢીએ છીએ। તો ભવિષ્યમાં આવનાર દિવસોમાં આવી ઘટના ના બને એના માટે નિયામક મંડળ સજ્જ રહેશે। તમે છે ને એમ ગોળ ગોળ વાત બહુ કરો છો। તમે પહેલા કીધું કે કોઈ તત્વો છે રાજકારણ કરે છે, અત્યારે કહો છો કે પશુપાલકોએ નહીં બીજા કોઈ તત્વોએ તોડફોડ કરી છે, પણ એ તત્વો છે કોણ? એ ફોડ કેમ નથી પાડતા? એટલા માટે તત્વો કે નાના એક ગુરબાત નહીં, અમારી જે રોડ છે અને સાબરડેરીનો વંડો છે એ કોઈ જગ્યાએ પથ્થર નથી, તો આ પથ્થરને રાસ આવી ક્યાંથી સર? એટલા માટે અમુક તત્વો બોલું છું। રાજકારણ પછતા કરવાનું મારા કારણ એટલું જ હતું। ગમે તે સાહેબ અંદર તત્વો ભરાઈ ગયો તો મને ખ્યાલ આવે નહીં, વિડીયો પર કોઈ પ્રૂફ થતું નથી કે આ વસ્તુ કરી એમ। અચ્છા, તો પણ વસ્તુ બની પશુપાલકે કરી નથી કરી કહીએ, પણ જે અમુક તત્વોએ આ કર્યું છે એ દુઃખદ વસ્તુ છે। અચ્છા, તો શામળ કાકા, એક સવાલ અહીંયા સીધો સાદો સવાલ છે, એનું કારણ પણ કહીશ કે એ સવાલ કેમ ઉઠે છે, પણ એ સવાલ આપને પૂછવો છે કે આ જે થઈ રહ્યું છે પશુપાલકો અને ડેરી વચ્ચેનો વિવાદ હતો કે પછી શામળ કાકા અને ધવલસિંહ વચ્ચેનો વિવાદ હતો? સાહેબ, જે રીતે આપણે જે દ્રષ્ટિથી જોવું એ બે દૃષ્ટિકોણ છે। ધવલસિંહના ડેરી માટે અને વર માટે કઈ રીતે અવરોધ છે ખ્યાલ આવતો નથી, અને ધવલસિંહ આ ટોળાની અંદર ઉશ્કેરીને પછીથી નીકળી ગયા એ વખતે હાજર જ નહોતા, એટલે આપણે કઈ રીતે અનુમાન કરી શકું કે શું બન્યું, અને એ દિવસ હું હાજર નહોતો અહીં સર। શામળ પટેલ અનુમાન ના લગાવી શકે તો સાબરકાંઠા જિલ્લામાં અનુમાન કોણ લગાવી શકે? એ સવાલ તજજ્ઞોને વિચારતા કરી મૂકે એવો છે શામળ કાકા। સાહેબ, તમારી વાત સાચી છે, પણ સમયથી વધારે બોલે, વધારે વાત કરવા જઈએ એ શક્ય નથી। એ પરિસ્થિતિ જો હાજર હોત તમને થોડી પરિસ્થિતિનો ખ્યાલ આવત। એટલે શામળ પટેલ સત્ય જાણે છે? અમે આગલા દિવસે રજૂઆત કરી હતી કે ભાઈ એમડીને અમે બહાર છીએ, તો મહેરબાની કરીને સોમવારે ના આવતા અને આગળ પાસે બીજા દિન આવો, બુધવારે આવો, તો તમારે જે પ્રશ્ન હોય અમે ઉકેલીશું। અચ્છા, બીજો એક સવાલ એ પણ છે કે જે ખેડૂતનું મૃત્યુ થયું, જે પશુપાલક આવ્યા હતા અને એમનું આ આંદોલન કરવા માટે આવ્યા અને પાછા ઘરે જતી વખતે તબિયત બગડી,
એમનું મૃત્યુ થયું કહેવાય રહ્યું છે, ખરાબ ટીયર ગેસ શેલના કારણે થયું છે. એમને ડેરી દ્વારા કંઈક ઘટતું કરવાની વાત છે, શું કરવામાં આવશે એમના પરિવારમાં? પરિવાર માટે સાહેબ દરેક જિલ્લાના પશુપાલકો એના માટે દરેકનું લાગણી છે, પણ જ્યાં સુધી પીએમ રિપોર્ટ ના આવે તો સુધી અમે એ બાબતે કઈ રીતે બન્યું કહી ના શકું. અચ્છા, ચલો પીએમ રિપોર્ટ ના આવે, આંદોલનમાં મૃત્યુ ના થયું હોય, પણ એક સભાસદનું મૃત્યુ થયું છે, તો ડેરી એના માટે કોઈ સોફ્ટ કોર્નર ના રાખી શકે? સાહેબ અમે જો આ બાબતે આજે હું વધારે કહી ના શકું જ્યાં સુધી પીએમ રિપોર્ટ ના આવે તો સુધી. અચ્છા, ચલો એ પીએમ રિપોર્ટનો તમે વાત કરી રહ્યા છો, પણ 47 જણા જે જેલમાં બંધ છે એ પણ તો સભાસદો જ છે આપણી ડેરીના, તો એમના માટે કંઈ એમના માટે સાહેબ આજે બધા બેઠા અમે જિલ્લાના આગેવાનો હતા, પાર્ટીના પ્રમુખ હતા, પશુપાલકો પણ હતા. કાયદાની રીતે એનો જે પ્રોસેસ થાય એ કરીને કાયદાના નિયમ પ્રમાણે જ આગળ વધવું પડશે. અચ્છા, એટલે આ વસ્તુ દુઃખ જ છે સંસ્થા માટે, દરેક માટે, જિલ્લાના પશુપાલકો માટે, મારા માટે, સંસ્થા માટે આવું વસ્તુ ના બનવી જોઈએ. ડેરી એમની સાથે કોઈ દયા દ્રષ્ટિએ રાખવાની એમના ઉપર અથવા તો કંઈ બાંધછોડ કરવા માટે ડેરી અપીલ કરે છે ખરી? શામળભાઈ પટેલ પોતે અપીલ કરે છે ખરા ડેરીના ચેરમેન તરીકે? હા, પોતે અમારું નિયામક અમે એ રીતે આગળ વધવા માટે સંમત છીએ સર. અચ્છા, શામળ કાકા, ચૂંટણી આવે છે GCMMFની, અને એ તો સ્વાભાવિક રીતે તમને ખબર જ હોય ને તમારી તૈયારીઓ ચાલુ જ હશે. શું લાગે છે કે આ બધું થયા પછી સંઘના ચેરમેન પદે પાછું જળવાઈ રહેવું કપરું લાગે છે ખરું? સાહેબ એની આજે હું મારી રીતે બોલું એ તો શક્ય નથી, પણ જે દર વખતની પ્રણાલિકા પ્રમાણે બધા સભ્યો ભેગા થઈ અને નિમણૂક કરતા હોય છે, એ પ્રણાલિકા પ્રમાણે દર કાયમી એક જણનો કોઈ અમરબાટો હોતું નથી. એ તો બરાબર છે, જવાનું દરેકના માટે હોય છે સાહેબ. અચ્છા, પણ આમાં સભાસદોનું ચાલે કે પછી જે આપણા પ્રતિનિધિઓ છે અને બધાને સભ્યોની સંમતિથી જ થતું હોય છે સર. અચ્છા, હા, એટલે મારો સવાલ એ જ હતો કે સભ્યોની સંમતિથી થાય કે પાર્ટીની સંમતિથી? પ્રતિનિધિઓ જે છે ભેગા બહેન નિર્ણય કરતા હોઈએ છીએ કે આ રીતે આપણે નિર્ણય કરવો ચાલુ વર્ષે. સભ્યોની સંમતિ કે પાર્ટીની સંમતિથી થાય? બધું સાહેબ પાર્ટીની સંમતિ, એનું અનુમાન, એની ચર્ચા પર કરતા હોય છે. બધા સારા માણસો હોઈશું આમાં. ના, માણસો સારા હોય તો સ્વાભાવિક છે, એટલા માટે તો અત્યારે પાર્ટીની સંમતિથી દૂધ વધારો આપે. પાર્ટીનું પણ માર્ગદર્શન હોતું, ના, પાર્ટીનું પણ માર્ગદર્શન હોય છે એમાં સર. એટલે પાર્ટીના માર્ગદર્શન પછી દૂધમાં ભાવ વધારો આપ્યો, એ પહેલા તો જાતે આપી શકતા હતા. થતી હોય પહેલી ના સાહેબ, એવું નથી. ભાવ વધારો આપણે દર વખતે પ્રણાલિકા પ્રમાણે વાર્ષિક સાધારણ સભામાં હિસાબો મંજૂર કરી અને હિસાબો મંજૂર થયા પછી જાહેર કરતા હોઈએ છીએ. અચ્છા, પણ આજે પાર્ટીના કહેવા પર વહેલું કરી કઈ રીતે હોય સાહેબ? ના, કિસાન સંઘની બધા માગણી જિલ્લામાં હતા કે આ આંદોલન તમે જાહેર કરી દો તો કે આ વસ્તુ શું થઈ જાય. કેટલા બધાને એમ હતું કે પાછળથી મળે નહીં. અચ્છા, એ રીતે મિસગાઈડ કરવામાં આવતા સભાસદોને માગણી હતી કેટલું આપવા માંગો છો. ઓકે, એવું લાગે છે શામળ કાકા તમે થોડા મૂંઝાયેલા છો, આમ તમારા ક્યાંક હાથ કોકે બાંધી દીધા હોય, કાં તો અવાજની સ્વરપેટી પર કોઈએ લગામ કસી રાખી હોય, ખુલીને બોલતા નથી આજે તમે? ના 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 સાહેબ, એવું નથી. અમે બધા ચર્ચા કરીને અમે જ નક્કી કરીને ઉભા થયા છીએ. સવારના 11 વાગ્યાના બધા બેઠેલા હતા. અચ્છા, અને બધા ચર્ચાના અંતે બધા સુખદ નિવારણ લાવ્યા છીએ. અચ્છા, ચાલો શામળ કાકા, આપે સમય અમારા માટે કિંમતી